મારું નામ દેવાભાઈ ભરવાડ છે। અમે છેલ્લા અહીંયા 25 વર્ષથી સેવા કરીએ છીએ। 25 વર્ષની જુદી જુદી થીમથી જુદી જુદી મૂર્તિ બનાવી છે। રિપીટ મૂર્તિ કરતા નથી। તમે જોઈ શકો છો 1 થી લઈને 25 વર્ષ સુધીની મૂર્તિના અમે અહીંયા સિદ્ધિવિનાયક ધામના ફોટા મૂકેલા જ છે અને માણસો અહીંયા આવે છે અને અમે એની સેવા કરી છીએ અને જે થાય એ દાદાને કાલાવાલા કરી છીએ અને અમે એવી એક અહીંયા રાખી કે માણસો અહીંયા પરિક્રમા કરીએ કે અને જાજા એવા માણસો છે કે પરિક્રમાની માનતા કરે છે અને માણસોની મનોકામના એ પૂરી થાય છે। સિદ્ધિવિનાયક ધામથી જ ઓળખાય ને જાજા એવા માણસો છે કે એરપોર્ટના રાજાથી ને એના મનથી બોલે છે, એરપોર્ટના રાજા થઈને જ ઓળખે, પણ અમે તો અહીં સિદ્ધિવિનાયક પંડાલનું નામ રાખીએ છીએ। પ્રદક્ષિણા માણસો 108 કરે છે, કોઈ 11 કરે છે, કોઈ 8 કરે છે, પણ જાજા તો 108 જ પરિક્રમા કરે માણસો। હવે એ તો માણસોની માન્યતા એની માણસો મન્નત રાખે એની મન્નત પૂરી થાય છે એવું માની છે અને માણસો બહુ જાજા અને ક્યાંથી અલગ અલગ એરિયામાંથી માણસો આવે ભાઈ અમે માનતા કહી દઈએ અમારી માનતા પૂરી થઈ જાય। આરતી ડેલી 7:30 વાગે કરી 7:30 થી 7:45ની વચ્ચે અમારી આરતી હોય છે અને આરતીમાં તો તમે જોઈ શકો હજારો માણસો આવે છે। અમે તો કોઈને ફોર્સ કરતા નથી અને અહીંયા કોઈનો ફંડ ફાળો લેવામાં આવતો નથી, બરાબર, 100 ખર્ચે જ થાય છે અને કોઈની પાસે 1 રૂપિયો ફંડ ફાળો લેવામાં આવતો છે। દરરોજની તો આમ તમને અંદાજિત બીતા કહું ને તો 1000 થી 1200 કિલોની આજુબાજુમાં પ્રસાદી થાય છે। અલગ અલગ હોય છે એના હિસાબથી 1200 કિલોની ઉપર પ્રસાદી થાય છે। મૂર્તિ દર વખતે બાલભવનમાં બનાવે પણ આ વખતે એ લોકોએ જગ્યા ચેન્જ કરી નાખી અને આપણે નાગર બોર્ડિંગની અહીંયા જ બનાવડાવી।